યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના નવા ટ્રસ્ટીની નિમણૂકનું કોકડું ગુંજવાયું। ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી બનવા માટે 15 લોકો મેદાનમાં છે। જો કે ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજર ઉપર મંદિરના સેવકે ગંભીર આરોપ લગાવ્યા છે। ટ્રસ્ટીની જાહેરાત આપનાર મેનેજર કાયદેસર મેનેજર નથી તેવો સેવકનો આરોપ છે। ઠરાવ વગર જગદીશ દવે મેનેજરનું પદ ભોગવતા હોવાનો પૂજારી વિનોદ સેવકે આરોપ લગાવ્યો છે। ડાકોર ટેમ્પલ કમિટીની સ્કીમ મુજબ મેનેજરની નિમણૂક નથી કરવામાં આવી તેવી વિનોદ સેવકે કોર્ટમાં અરજી કરી છે। મંદિરમાં ટ્રસ્ટી બનવા 15 લોકો મેદાનમાં છે, જેમાં હાઈકોર્ટ વકીલ, ડાકોર ભાજપના પ્રમુખ, નિવૃત્ત જજ, ખેડૂત, ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકરો પણ છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, શું છે આખો વિવાદ? જીલન, વાત કરવામાં આવે ડાકોર ટેમ્પલ કમિટીની તો ડાકોર ટેમ્પલ કમિટી 5 ટ્રસ્ટીઓથી ચાલતી હોય છે, જેમાં એક કાયમી ટ્રસ્ટી, એક સેવક ટ્રસ્ટી અને અન્ય 3 જે ટ્રસ્ટી છે તે સેશન કોર્ટ ક્યાંક ને ક્યાંક નિમણૂક કરતા હોય છે। હાલ એક ટ્રસ્ટીની જગ્યા ખાલી પડતા 15 લોકોએ દાવેદારી નોંધાવી છે, પરંતુ સેશન કોર્ટમાં તમામ કેસ ચાલવા પર હતો અને જજમેન્ટ આવવાની તૈયારી જ હતી। ત્યારે એક સેવક જે ડાકોરના વિનોદ સેવક છે તેમના દ્વારા હાઈકોર્ટ જે સેશન કોર્ટ છે તેમાં એક અરજી કરવામાં આવી। અરજીમાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્કીમ મુજબ જે રીતના ભરતી કરવામાં આવી છે તે પણ નથી કરવામાં આવી। કાયદેસર જે રીતના ટેમ્પલ કમિટી ચાલવી જોઈએ તે રીતના ટેમ્પલ કમિટી પણ નથી ચાલતી। મેનેજરની નિમણૂક ઉપર સીધા જ આક્ષેપો કરવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે તેમની અરજીના આધારે સેશન કોર્ટ પણ વિચારમાં પડી અને જે રીતના બોર્ડ ઉપર આવેલો, જે ચુકાદા ઉપર આવેલો કેસ હતો તે ક્યાંક ને ક્યાંક ગૂંચવાયો છે। એટલે હવે આવનારા દિવસોમાં એ જોવું રહ્યું કે જે વિનોદ સેવકે અરજી કરી છે તેની બાબતમાં સેશન કોર્ટ શું ખુલાસો કરે છે અને ટેમ્પલ કમિટી કઈ રીતની એક્શન લે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।